દેશની સૌથી મોટી અને સૌથી મુશ્કેલ માનવામાં આવતી નીટ પરીક્ષા, લાખો વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું, વર્ષોની મહેનત, લાખોની કોચિંગ ફી અને પછી એક જ પેપર લીક સમગ્ર સિસ્ટમ સામે સવાલો ઊભા કરી દે છે. હવે આ મુદ્દે ગુજરાતમાં પણ રાજકીય ગરમાવો વધ્યો છે, કારણ કે વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ યુવાનોને સીધી લલકાર આપી છે અને કહ્યું છે કે સોશિયલ મીડિયાના ટ્રેન્ડ અને આઈપીએલમાંથી બહાર આવી તમારા ભવિષ્ય સાથે ચેડા કરતી સરકાર સામે અવાજ ઉઠાવો. ભગતસિંહ બનવાની અપીલ સાથે આપેલા તેમના નિવેદન બાદ હવે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. નીટ પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ સમગ્ર દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ દ્વારા પરીક્ષા રદ કરવાની અને ફરી પરીક્ષા લેવાની જાહેરાત બાદ લાખો વિદ્યાર્થીઓમાં રોષ અને નિરાશા ફેલાઈ ગઈ છે. કારણ કે અંદાજે 26 લાખ જેટલા વિદ્યાર્થીઓએ વર્ષોની મહેનત કરીને આ પરીક્ષાની તૈયારી કરી હતી. ઘણા વિદ્યાર્થીઓએ લાખો રૂપિયાની કોચિંગ ફી ચૂકવી હતી. પરિવારોએ આર્થિક તકલીફો વચ્ચે પણ બાળકોના સપનાઓ માટે બધું દાવ પર લગાવ્યું હતું. પરંતુ હવે પેપર લીકના કારણે પરીક્ષા આપવાની ફરજ પડતા વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ અને ગુસ્સો બંને જોવા મળી રહ્યા છે. અને હવે આ મુદ્દે કોંગ્રેસના નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે. તેમણે યુવાનોને સંબોધતા કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું કે સોશિયલ મીડિયાના ટ્રેન્ડ અને આઈપીએલ જોવાથી બહાર આવો અને તમારા ભવિષ્ય સાથે ચેડા કરતી વ્યવસ્થા સામે અવાજ ઉઠાવો. મેવાણીએ ગુજરાત સરકાર પર પણ પ્રહાર કરતા કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં ગુજરાતમાં અનેક ભરતી અને પરીક્ષાના પેપર ફૂટ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ ઉદાહરણરૂપ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે સવાલ કર્યો કે શું આ યુવાનોના ભવિષ્ય સાથે સીધો ખેલ નથી? તેમણે વધુમાં યુવાનોને કહ્યું કે તમે જે સરકારને મત આપ્યો છે તેનું પરિણામ આજે તમે ભોગવી રહ્યા છો અને યુવાનોને સંગઠિત થઈને વિરોધ કરવાનું આહવાન આપ્યું હતું. સાંભળો જિગ્નેશ મેવાણી આ મામલે શું કહી રહ્યા છે. નીટની પરીક્ષાનું પેપર ફરી લીક થયું એ જ સાચું ગુજરાત મોડલ છે. ગુજરાતમાં 1 ડઝન 2 ડઝનથી વધારે સતત પરીક્ષાના પેપરો લીક થતા રહ્યા અને ગુજરાતના યુવાનો ભારતીય જનતા પાર્ટીને વોટ આપતા રહ્યા અને એની કિંમત તમે ચૂકવી રહ્યા છો. હજી વધારે ભાજપના બટન દબાવો અને એક્ઝામના પેપર લીક થતા રહેશે. આઈપીએલની મેચો જોવામાં આપણે જેટલો સમય પસાર કરીએ છીએ, ઇન્સ્ટાગ્રામની રીલો જોવામાં જેટલો સમય પસાર કરીએ છીએ, આઈપીએલના સ્ટેડિયમો પેક કરવામાં જે ઉર્જાના તાકાતના સંગઠન બતાવીએ છીએ, એટલું રોડ ઉપર ઉતરીને પોતાનું કરિયર બચાવવા માટે તમે સડક પર નહીં ઉતરો, પરીક્ષાના પેપરો ફૂટતા રહેશે. મારી એક યુવાન તરીકે, ગુજરાતના એક આંદોલનકારી નેતા તરીકે આ દેશના 22 લાખ યુવાનોને, વિદ્યાર્થીઓને એક જ અપીલ છે, જ્યાં સુધી સડક ઉપર ઉતરીને ઇન્કલાબ નહીં કરો, સાબિત નહીં કરો કે આ ક્રાંતિકારી ભગતસિંહનો દેશ છે, ત્યાં સુધી મોદીના શાસનમાં, ભાજપના શાસનમાં પરીક્ષાના પેપર લીક થતા રહેશે. એક પણ એક્ઝામનું પેપર લીક થયું એના આરોપીઓને જેલના સળિયા પાછળ આ સરકારે મોકલ્યા નથી. નાની મોટી કાચી પાકી એફઆઈઆર કરે છે, ચાર્જશીટ કરે છે, પણ 6 મહિનામાં 1 વર્ષમાં ટ્રાયલ પૂરી થાય, આરોપીઓની સામે, દોષીઓની સામે ગુનો સાબિત થાય અને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ કે તિહારની જેલમાં 6 મહિના માટે, 6 વર્ષ માટે, 5 વર્ષ માટે, 10 વર્ષ માટે કોઈ રહેવું પડ્યું હોય, આવો કોઈ જ દાખલો નથી. એટલે હે યુવાન મિત્રો, ફક્ત ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાના બદલે, ફક્ત ટ્વિટર ટ્રેન્ડિંગ કરવાના બદલે, સાચા અર્થમાં તમને લાગતું હોય હવે પછી ગુજરાતમાં કે દેશમાં એક પણ પરીક્ષાનું પેપર લીક ના થવું જોઈએ, તો ઇન્કલાબ કરવા માટે તમે સડક પર ઉતરો. ઉદાહરણ તરીકે 22 લાખ વિદ્યાર્થીઓ જે નીટના પેપર લીકના વિક્ટિમ્સ છે, ભોગ બનેલા છે, આ 22-23 લાખ વિદ્યાર્થીઓ પરિવારના 4-5 સદસ્યો સાથે 1 કરોડ લોકો 1 જૂનના દિવસે ચલો દિલ્હીનો કોલ આપે તો કેટલો તગડો મેસેજ જાય. આ નહીં કરો, ભારત બંધનો કોલ નહીં આપો, સડકો જામ નહીં કરો, ત્યાં સુધી પરીક્ષાના પેપર ફૂટતા રહેશે. હું તમારી સાથે છું, તમે આવો કોલ આપો, અમે બધી તાકાત ઝોકીને તમારા હકના અધિકારની લડત અમે બુલંદ કરવા માટે કોંગ્રેસ પાર્ટી તરીકે, એક ભારતીય તરીકે, એક નાગરિક તરીકે તમારી પડખે ઊભા રહીશું. ખરેખર નીટ માત્ર એક સામાન્ય પરીક્ષા નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓ માટે જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. ઉમેદવારો વર્ષોની તનતોડ મહેનત, ભારે સ્પર્ધા અને માનસિક દબાણ વચ્ચે ડોક્ટર બનવાનું સપનું લઈને પરીક્ષા આપે છે. ત્યારે જો આવી ગંભીર પરીક્ષામાં પણ પેપર લીક થાય
તો પછી વિદ્યાર્થીઓને સિસ્ટમ પરનો વિશ્વાસ હચમચી જવો સ્વાભાવિક છે. દેશભરમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી રહ્યા છે અને હવે ગુજરાતમાં પણ વિપક્ષ આ મુદ્દે આક્રમક બનતું દેખાઈ રહ્યું છે. જોકે અત્યાર સુધી ગુજરાતમાં મોટા પાયે વિદ્યાર્થી આંદોલન જોવા મળ્યું નથી, ત્યારે હવે જોવાનું રહેશે કે જિગ્નેશ મેવાણીની અપીલને યુવાનો કેટલો પ્રતિસાદ આપે છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે વારંવાર પેપર લીકની ઘટનાઓ કેમ બની રહી છે? શું પરીક્ષા પ્રણાલીમાં ક્યાંક ગંભીર ખામીઓ છે અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક અને ઝડપી કાર્યવાહી કેમ જોવા મળતી નથી? કારણ કે જ્યારે એક વિદ્યાર્થી વર્ષો સુધી મહેનત કરે, પરિવાર સપનાઓ સાથે પૈસા ખર્ચે અને પછી પેપર લીકના કારણે ફરી શરૂઆતથી બધું કરવું પડે, ત્યારે તે માત્ર પરીક્ષા કૌભાંડ નથી રહેતું, પરંતુ આખી શિક્ષણ વ્યવસ્થા સામેનો વિશ્વાસનો સંકટ બની જાય છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? શું નીટ પેપર લીક મામલે યુવાનોએ વધુ આક્રમક રીતે અવાજ ઉઠાવવો જોઈએ અને શું પેપર લીક કરનારાઓ સામે કડક ઉદાહરણરૂપ કાર્યવાહી થવી જોઈએ? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.